સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી પોતાના ખિસ્સામાંથી રોકડા રૂપિયા પાકીટ કિંમતી ચીજ વસ્તુઓ કરી લેતા રીઢા આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ. પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકીનાએ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા મોબાઈલ ચોરતી રિક્ષા ગેંગનો આતંક હોય જે આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપી હોય. અનવ્યે ફરિયાદી નામે રમેશભાઈ લાલજીભાઈ કોરાટે સીમાડા નાગા 4 રસ્તાથી ચીકુવાડી સીએનજી પંપ સુધી પેસેન્જરની રિક્ષામાં બેસી લોકોના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 34,000 નજર ચૂકવી ચોરી કરી લીધા હતા. રિક્ષા ચાલકે હીરાબાગ સર્કલથી કાપોદ્રા 4 રસ્તા છતાં આવતા ટ્રાફિક સિગ્નલ પાછળ ઉતારી દીધા હોવાનો બનાવ બન્યો છે. આ ગુનાના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મનજીભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ નાઓએ ખાનગી રાહે મળેલ બાતમીને આધારે રિઝવાન ઉર્ફે સમીર મહેબૂબ ખાન, ઉંમર 34, ધંધો મજૂરી કામ, રહેવાસી મુસ્તફા મદ્રેસાની ઉપર, ઉમરવાડા પાવર હાઉસની પાછળ, સલાબતપુરા, સુરત શહેર, સોએબ ખાન ઉર્ફે બોખા મહેમૂદ કાટ પઠાણ, ઉંમર 30, ધંધો બિસ્કિટ વેપાર, રહેવાસી 15, ગુલ્લસનગર હુસેના મસ્જિદ પાસે ઉનપાટિયા ભિસ્તાન, સુરત, અસલમ ઉર્ફે બડા મનુ રિફોદીન કાઝી, ઉંમર 32, ધંધો મજૂરી કામ, રહેવાસી C1 મકાન નંબર 14 ચોથા માળે એસએમસી ક્વાર્ટર્સ ભિસ્તાન આવાસ ડિંડોલી સુરતને ગાયત્રી 3 રસ્તા પાસે બાતમી હકીકતને આધારે ઝડપી પાડી પોકેટકોપ મોબાઈલના નામ સર્ચ કરતા ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીઓ બંનેની અંગઝડતીમાંથી ગુનાના ચોરી કરેલ રોકડા રૂપિયા 34,000 અને ઓટો રિક્ષા મળી 74,000 વત્તાનો મુદ્દામાલ કબજે કરી તેઓના વિરુદ્ધમાં